મિત્રો ફાઇનલી જો તમને એક વસ્તુ બતાવું. અમે કોઈ દિન કાંઈ એવું કર્યું તો નથી, પણ દુકાન અહીંયા મેં જોઈ એટલે હું તમને બતાવું. ઘરે દારૂનો આમ તો જાવ મોટી મોટી બોટલું છે. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજ પાછી સવાર પડી ગઈ છે અને પહેલા તો પૈસા પૂરા થઈ ગયા હતા, એનો જુગાડ કરવા માંડ્યા છે. જો આપણા બે ગયા બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા, ઉપડી ગયા પૈસા. હવે આખો દિવસ આજ જલસો કરવાનો ને, ફૂલ મોજ કરવાની એ. આજ તો પૈસાનો આમ કારણ કે અકાઉન્ટ ખાલી કરી નાખ્યું, બધું ઉપાડી લીધા. ચાલો મળીએ હવે આગળ આજના દિવસમાં. આજ તો પાછા નીકળી જવાના છે મિત્રો. હવે અમે નાસ્તો બાસ્તો ચા પાણી પી લીધા છે ને હવે ખરીદી કરવા નીકળી ગયા જયપુરની બજારમાં. જો આ જયપુરની બજાર છે. આ બજારનું નામ છે છોટી ચોપાટ બડી ચોપા. આ બજારનું નામ એ છે. અહીંયા બધી નગરી લાગઠ એ જ દુકાન છે. ગમે એ વસ્તુ જોતી હોય બધી દુકાનો જો સામે છે લાગઠ, અહીંયા લાગઠ, બધી ટોટલ વસ્તુ મળે અહીંયા. એમ નહીં કા નહીં જોવી. હવે કાંઈ પસંદ આવે તો લઈ લઈશું. ખરીદી કરવા નીકળી ગયા છે આપણે. અહીં નગરી વાસણની આવી ગયા લાગઠ વાસણ. પિંક સિટીમાં એટલી બજારમાં દુકાનો એને માપ હજારો દુકાનો છે. મિત્રો ફાઇનલી જો તમને એક વસ્તુ બતાવું. અમે કોઈ દિન કાંઈ એવું કર્યું તો નથી, પણ દુકાન અહીંયા મેં જોઈ એટલે હું તમને બતાવી દે વાત. બહાર છે દારૂનો આમ તો જાવ મોટી મોટી બોટલું છે. હું કોઈ દિન પીતોય નથી તો તમારે બતાવી દઉં. બરોબર. ફાઇનલી મિત્રો અમે ઘણું બધું રખડી લીધું. આખી જયપુરની બજારો ગલીએ ગલીએ ફરી નાખી. શાક દુકો મહિના એટલું વસ્તુ લીધી, 4-5 વસ્તુ મોટી મોટી સારી લીધી છે. અને એક મોટી જ બધી ઘડિયાળ લીધી. જો બતાવી દે. આ ઘડિયાળ અત્યારે છે ને, આ ઘડિયાળ છે ને અત્યારે ખોલશું નહીં, ઘરે જઈને ખોલશું. સરપ્રાઈઝ રાખવી તમારા બધાને. ત્યાં જઈને બતાવશું અમે તમને. એક નંબર ઘડિયાળ છે. આ ઘડિયાળ જ આવી છે 3000ની. ફાઇનલી મિત્ર બપોર ચડી ગયો. બપોર નહીં થોડુંક મોડું થઈ ગયું એટલે હવે અમે એને જમી લેવી. બસની ટિકિટ લખાવી દીધી. લક્ઝરી છે મોટી એસી વાળી એટલે કાંઈ ઉપાધિ છે નહીં. આરામથી આપણે ઉઠતું જવાનું છે. જમી લઈ પહેલાં પછી જાય. તો મિત્રો અમે જો બસમાં બેસી ગયા. એસી વાળી બસ છે અને આવડો આમ તો રૂમ છે. એમાં 3 જણાને બેસવાનું છે અને હુતું જવાનું છે. બસ વાળા એમ કહી દીધું પણ આમાં 3 જણા હાકડ થાય. અમને કે હુતા તમે ઠેઠ ભોગી જાઓ. હવે તો આમાં 3 જણા માંડ એડજસ્ટ એમ પૂરું કમ્ફર્ટેબલ તો નહીં જ થાય. એવું જેમ તેમ ભોગી જાવ, બીજું શું હોય. ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા હે સીધા હવે રાજકોટ. બહુ ટાઈમ ગાજો લાગી ગયો, તડકો થઈ ગયો, બપોર ચડી ગયો. વિડીયો બનાવવાનો નહીં, લક્ઝરી બસ હતી એટલે એવું કાંઈ વિડીયો બનાવવાનો નહીં. સુઈ ગયા હતા, ઉજાગરો તો હતો જ વધારે એટલે સુઈ ગયા. પછી સીધા રાજકોટ નજીક આવ્યું ત્યારે ઠેર ઉઠ્યા એટલે મેં કીધું હવે ઉતારીને પછી ઉતારી હતી થોડું. હવે સીધા હમણાં અડધી કલાકમાં ઘરે જઈને માડી સીધા ફ્રેશ. કાનો ની હું કરે જોઈ. કાનો એનું શું કરતા છે કેમ ખબર હવે કઈ ખબર નથી. ફોન આવ્યો તો એનો પણ હવે બબાટી બોલાવતા હતા. ટકાનું મારે નહીં સારું ગદ્દારી તે કરી એટલે ટકાને બચાવી લઈશું. 2 hours later. ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા ઘરે ઠેઠ અને ફ્રેશ થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા. અને હવે ટકાને ઉપાધિમાં વયો ગયો હે. શું થાય છે ઘેરનો નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયો તો ઘેરનો મુંજાઈ ગયો. હવે સ્ટુડિયોએ જાવું કેમ અમારી જગ્યાએ એમ વિચારે છે. મારે જાવું જ નથી ભાઈ, જવાનું નથી. આપણે જો નહીં જાવી તો અહીંયા પૂગી જાય વધારે વાંધો પડશે. એમ કરતા આપણે સામેથી જરૂર નથી દેખાય એટલે ભાગી જવાનું. એટલે મારે જરૂર નથી. એમ થાય જઈ નહીં તો વાંધો પડે. કેટલાક દી તું હંતાય છે નથી તે થોડી કઈ કરી છે ઈ ગદ્દારી શું ઉપાડી. આપણે કાનાને ઉપાડ લઈશું. ગદ્દારી પણ એને કરી તે કરી પણ ઈ ખબર નથી ભલે એને શું કરતા બાટ બોલાવે. કેટલાક
દી તું ભાગી છે નાજી. જાવું નથી હું ભાગી જાય જ નહીં. તો હાલો આગળ શું કરું ત્યાં જવું છે કે હું નથી જવાનું, તમારે જવું હોય જાય. આપણે બે હું નવરો જ આવી પેલા કાનાને ને એને બધાને પ્રેમથી પતાવી સમજાવી પછી ટકાને ટકો ભલે અત્યારે આઈને ઘીરે રહ્યો કારણ કે ટકાએ કહી દીધું ભલે એને ગદ્દારી નથી કરી પણ અમારે શાક અમારો આપ્યો એટલે એને કાના એને ફૂલ એમ હશે ટકો આમ બારી ગયા એટલે તૂટી પડવાના જ છે કારણ કે ફોન માં તમે આગ્રા અમે હતા તાજમહેલ વિડીયો કોલ કર્યો બહાટી બોલાવતા હતા એટલે જોઈ પેલા અમે જઈને શાંત કરી કઈક સમાધાન કરી જો થઈ જાય ને તો હાલ નગા તું અહીંયા બે કે તાર આવું છે મારે નથી આવું, તમે જાતા તો હો. અમે જાતા આવી સમાધાન ને એવું કઈક કરી જો માની જાય તો તારા માટે સારું હોય ફોન કરજો મને પેલા હું કે હું નહીં બરોબર. કાંઈ વાંધો હાલો, જાતા હો, હાલો. હાલ હમણાં આવી થોડીક વાર લાગશે કારણ કે મનાવતા વાર લાગે એટલે 1 hour later. આ બે ગયા ને કેટલો ટાઈમ થઈ ગયો, કેટલી વાર વાટ જોઈ મેં પણ અહીંયા આવ્યા નહીં. મને લાગી ગઈ ભૂખ, હવે કાંઈક નાસ્તો બાસ્તો લેતો હું. દુકાને નાસ્તો લેવા જ આવ્યો તો પણ દુકાન તો બંધ. હવે મેં ફાઇનલી બીજી દુકાને હેલા જઈએ આપણે નાસ્તો બાસ્તો લઈ લેવી. મિત્રો આપણે જો નાસ્તો બાસ્તો લઈને નાસ્તો કરવા માંડ્યા છે. હવે ઓલા બે ઘેર આવે છે કઈ નક્કી નથી, ગયા કયું ના